હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભણાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે પૃષ્ઠભૂમિ ગણિતના તમને હું 4 માર્કના અને 3 માર્કના વેરી મોસ્ટ આઈએમપી તમને દાખલા દેવા માંગુ છું, બરોબર? જે તમારા વાર્ષિક પેપરની અંદર બેઠા દાખલા પૂછશે પેપરની અંદર. આ વાતનું ધ્યાન બધાએ રાખવાનું છે. અને જેને હજી લગીમાં પૃષ્ઠભૂમિ ગણિતના દાખલા નથી આવડતા તો ફરજિયાત આપણી ચેનલ ઉપર પૃષ્ઠભૂમિ ગણિતના દાખલા જુઓ અને શીખો, જેથી તમને પણ સારા માર્ક આવી શકે. અને તમારા ભાઈબંધ મિત્રોને પણ ઇન્વાઇટ કરો કે જેથી એને આપણી ચેનલ ઉપર એ પણ સરખી રીતના શીખી શકે. તો ચાલો આપણા બધા લેટેસ્ટ વિડિયો જોવા માટે તો સૌપ્રથમ પહેલા તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે, લાઈક કરો, શેર કરો કે જેથી તમને પણ આપણા બધા લેટેસ્ટ વિડિયો તમને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ન લેતા વિડિયો ચાલુ કરશું. હવે જો શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે, પાયાની ત્રિજ્યા 24 મીટર છે. હવે ત્રાસી ઊંચાઈ. હવે પહેલી વાત કે ત્રાસી ઊંચાઈ યાદ આવ્યું? હા, પહેલા તો આપણા સૂત્ર જે હોય છે, સૂત્ર તમને બધાને આવડવા જોઈએ. તો હું તમને સૂત્ર માટે એક ડિસ્ક્રિપ્શનમાં એક લિંક નાખી દઈશ, બરોબર? જેના માટે આપણે આના પછી સ્પેશિયલ એક વિડિયો બનાવેલો છે, જેથી એ પણ તમને આવડી જાય. ચાલો, તો અહીંયાથી તમારે જોઈ લેવા વિનંતી. હવે ત્રાસી ઊંચાઈ. તો ત્રાસી ઊંચાઈ તમને પહેલા શોધવાનું કીધું છે. શું કીધું છે? ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ એટલે કે L સમજવાનું. તો એના માટેનું સૂત્ર જે છે, પહેલું સૂત્ર આવશે L² બરાબર R² પ્લસ H². હવે L² 10 નો વર્ગ, R² એટલે કે 24 નો વર્ગ, બરોબર? ચાલો, ત્રાસી ઊંચાઈ તો આપણે શોધવાની છે. તો આપણે અહીંયા L² ને L² લખવાના થઈ છે, બરોબર? ત્રિજ્યા કેટલી દીધી છે? પાયાની ત્રિજ્યા 24 દીધી છે. તો અહીં લખો 24 નો વર્ગ. અને તંબુ કેટલો ઊંચો છે? તો ભાઈ 10 મીટર ઊંચો છે. હવે 2 નો વર્ગ કરો તો ભાઈ 24 નો વર્ગ થશે 576, 10 નો વર્ગ થશે 100. હવે L² બરાબર આનો સરવાળો કરો તો ભાઈ 676 થાય. તો હવે આનું તમારું વર્ગમૂળ કાઢવાનું છે. શું કાઢવાનું છે? વર્ગ 676. તો 676 કોનો વર્ગમૂળ થશે? 26 મીટર, 26 નું થશે. હવે આ થયો તમારો પહેલો દાખલો કમ્પ્લીટ. એટલે પેપરમાં તમારે રોમનમાં નંબર 1 કરીને દાખલો કરવાનો. હવે બીજી વસ્તુ, 1 મીટર સ્ક્વેરના 70 લેખ તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ. હવે 1 મીટર સ્ક્વેર કીધું. તો 1 મીટર સ્ક્વેર કીધું તો તમારી પાસે જે શંકુ છે, શંકુ આકારનો જે તંબુ છે એનું ક્ષેત્રફળ તો જોઈએ કે ન જોઈએ? તો એ જોશે પહેલા તમને. તો એના માટે તમારે કઈ વસ્તુની જરૂરિયાત પડશે? ત્રિજ્યા. તો ત્રિજ્યા આપણી પાસે છે 24 મીટર, બરોબર? ત્રાસી ઊંચાઈ. તો ભાઈ ત્રાસી ઊંચાઈ જે છે 26 મીટર. ચાલો, તો ખાસ ધ્યાન દેજો. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે મૂકવાનું છે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો પાઈ r l, બરોબર? પાઈ r l. હવે આમાં કિંમત મૂકો. 22/7, ત્રિજ્યા 24 અને આ 26. રેડી? હવે જો ખાસ ધ્યાન દો, ભાગ ઉડાડો. હવે આમાં 7 નો એક આપણે ભાગ હાલતો નથી, તો આ બધાનો ગુણાકાર કરો. તો હવે પહેલા તો 26 * 24 કરી નાખી. ચાલો, 26 * 24 કરશો તો 0, 6 દુ 12, વધી પડી 2 દુ 4 ને 5. પછી 6 ચોક 24, વધી પડી 2, 4 દુ 8 ને 2 10, 4 2 ને 6. રેડી? 624. હવે 624 ગુણ્યા 22, બરોબર? હવે 0, 2 ચોક 8, 2 દુ 4, 2 છક 12, બરોબર? 2 ચોક 8, 2 દુ 4 ને 2 છક 12. અહીંયા 8 ને 4 12, વધી પડી 1, 4 ને 2 6, 1 7 ને 3 ને 8. આનો ગુણાકાર જે આવ્યો 13,728/7 મીટર સ્ક્વેર. હવે પેલી વાત એ મેં કે મને છેદમાં રાખી હું તમને સમજાવી દઉં. જો હું આ રેજાને છેદમાં હું રાખીશ, પછી ત્રિરાશી મૂકીશ, 70 રૂપિયા લખે. તો 70 રૂપિયા લખી હું ત્રિરાશી મૂકીશ તો અહીંયા આનો ભાગ ઉડી જાય છે. તો તમે પણ આને આમને એમ રાખી શકશો. તો અહીંયા લખો કે ભાઈ 1 મીટર સ્ક્વેર તંબુ બનાવવા માટે કાપડનો
ખર્ચ કેટલા રૂપિયા આપણને દીધો તો ભાઈ 70 રૂપિયા લખી દીધો તો આટલા એ કેટલું બરોબર 13728 ડિવાઇડ બાય 7 મીટર સ્ક્વેર એટલે કેટલો આ તમારે આખું લખવાનું થશે બરોબર તો ચાલો હવે ચોકડી ગુણાકાર થશે તો 13728 એના છેદમાં 7 અને એને ગુણ્યા 70 તો હવે ભાગ ઉડે છે 10 ગુણ્યા 7 તો 7 7 ગયા હવે આનો ગુણાકાર કરો તો આટલા રૂપિયા થઈ છે 1,37,280 રૂપિયા તો તમારે નીચે માટે કરી લખી નાખવાનું કે ભાઈ તંબુ બનાવવાનો કુલ ખર્ચ જે છે 1,37,280 રૂપિયા થાય છે હવે બીજી પહેલી વાત કે આ દાખલો તમને કેટલા માર્કનો છે આ દાખલો 3 માર્કમાં આવી શકે એવો છે મોસ્ટ એમપી દાખલો છે બધાયને આવડે છે કેટલા મોસ્ટ એમપી દાખલો 3 માર્ક કેટલા માર્કમાં 3 માર્કમાં આવશે બરોબર અને તમારા પેપરમાં હશે બરોબર તો ચાલો વિદ્યાર્થીઓ આજે તમે 3 માર્કનો મોસ્ટ એમપી દાખલો શીખી ગયા છો તો હવે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું ચલો વિદ્યાર્થીઓ આ છે તમારો નેક્સ્ટ જે છે 3 માર્કનો મોસ્ટ એમપી દાખલો બરોબર આ પણ જો તમારા સાઈડ ને પેપર અઘરું કાઢવું હોય તો આ દાખલો પણ આવી શકે એમ છે જે તમારા સ્વધ્યાય ટેક્સ્ટ બુક નો સ્વધ્યાયનો બેઠો દાખલો છે ચાલો હવે આપણે વાત કરીએ કામ કરતા જઈએ હવે જો જેની ઊંચાઈ 8 મીટર પાયને ત્રિજ્યા 6 મીટર હોય તો શંકુ આકારનો તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે પહેલા આપણે અહીંયા લખીનો જવાબ આપશું હવે જો શંકુ આકાર કીધો તો પાયરેલ એટલે કે ત્રાસી ઊંચાઈ જોશે આપણી પાસે ત્રાસી ઊંચાઈ નથી તો આપણે h બરાબર આપણી પાસે કેટલા છે ભાઈ 8 મીટર છે બરોબર ત્રિજ્યા 6 મીટર છે તો આપણે l² બરાબર r² h² બરોબર તો હવે l² તમારે શોધવાનું છે r² એટલે કે 6 નો વર્ગ h એટલે 8 નો વર્ગ બરોબર હવે l² બરાબર 36 પ્લસ 64 હવે l² બરાબર 100 તો l બરાબર વર્ગમૂળમાં 100 મીટર બરોબર તો એનું વર્ગમૂળ તમે કાઢશો તો 10 મીટર થાય કે ન થાય ચાલો 10 મીટર આ મળી ગયું હવે l મળી ગયો તો શંકુને તંબુ બનાવવા માટે જે તાડપત્રીનું આપણે ક્ષેત્રફળ શોધવું પડે તો આપણે લખી કે ભાઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r l હવે પાઈ એટલે કે 22/7 ત્રિજ્યા એટલે 6 l એટલે હમણાં આપણે શોધ્યું 10 બરોબર ખાસ ધ્યાન દેજો હવે સોરી પાઈ બરાબર 3.14 લેવાનો છે 3.14 લઈશું આપણે એના છેદમાં 100 બનાવશું પોઈન્ટ ઉતાર લઈ છે હવે જોથી ખાસ ધ્યાન દે હવે મીંડું ગયું બરોબર હવે આ બેનો ગુણાકાર કરી નાખી તો ભાઈ 6 ચોક 24 વધી પડી 2 6 1 6 ને 2 8 અને 6 તેરી ને 18 એના છેદમાં 10 તો તમારો જવાબ શું આવ્યો 188.4 મીટર સ્ક્વેર ચાલો હવે 188.4 મીટર સ્ક્વેર જે છે આ મળી હવે તમારે શોધવાનું શું 3 મીટર પહોળી કેટલી તાડપત્રી જરૂર હવે જે આ તમને ક્ષેત્રફળ આવ્યું છે ને એને ભાઈ ડાયરેક્ટ 3 કરના એટલે કે જરૂરી તાડપત્રીની લંબાઈ તમને મળી જશે જરૂરી તાડપત્રીની લંબાઈ તમારે શોધવાની છે હવે જરૂરી તાડપત્રીની લંબાઈ માટે પહેલા તો તાડપત્રીનું ક્ષેત્રફળ હોવું જોઈએ જે છે 188.4 હવે એને ભાઈ તમારે 3 કરવાના છે તો હવે આપણે કામ કરી નો પોઈન્ટ એ આપણે નીચે લઈ લઈએ છીએ બરોબર 3 ગુણ્યા 10 હવે આનો ભાગાકાર કરશો તો 3 6 18 બરોબર 3 દુ 6 અને થઈ જાય છે એટલે કે 628 બરોબર 628 ગુણ્યા 3 કરશો એટલે 3 3 ગયા બરોબર
તો 628 ના છેદમાં 10 એટલે કે 62.8 મીટર. બરોબર, 62.8 મીટર આ તમને જરૂરી તાપમાનની લંબાઈ શોધાઈ. હવે માની લો કે સી લાઈનના માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. એટલે કે જરૂરી તાડપત્રીની લંબાઈમાં આનો અને આ 20 સેમી, પેલી વાત કે આ મીટરમાં છે અને આ સેમીમાં છે, તો આને ડાયરેક્ટ મીટરમાં ફેરવવું પડશે. એટલે મીટરમાં ફેરવીને આની સાથે શું કરવાનું થશે? એનો સરવાળો કરવાનો થશે. તો આપણે અહીં લખશું, શું લખશું કે ભાઈ વધારાની તાડપત્રી વપરાય છે, તો આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ વધારાની તાડપત્રીની લંબાઈ, વધારાની તમે તાડપત્રીની લંબાઈ લેવા જાઓ તો 62.8 મીટર તો છે તમારી પાસે જે જરૂરી છે. હવે જે આ બગાડ તમે જે કરો છો 20 સેમી જેટલું, એને મીટરમાં ફેરવો. તો મીટરમાં ફેરવશો તો 20 ના છેદમાં 100 કરી નાખો એટલે 0.2 મીટર થઈ છે. તો ચાલો 0.2 મીટર ઈ થયું. બરોબર, 0.2 મીટર કરશો. અથવા જેને ડાયરેક્ટ અહીંયા લખવું ન ગમતું હોય એ આવી રીતના પણ લખી શકશે. જો ખાસ ધ્યાન દેજો, તો 2 ના છેદમાં 100 મીટર, બરોબર, 100 મીટર. તો હવે એને પોઈન્ટમાં ફેરવો તો 0.02 મીટર થઈ જાય. બરોબર, 0.02 મીટર. તો 1 મીટર બરાબર 100 સેમી થાય. તો 1 સેમી બરાબર 20 ના છેદ, બરોબર, 0.20 એટલે મીંડું ગયો એટલે 0.2 મીટર થશે. હવે આનો તમે સરવાળો કરશો તો 63 મીટર થશે. શું થશે? 63 મીટર. તો આ તમારો કાયદેસર રીતેનો જવાબ કમ્પ્લીટ થશે. તો વિદ્યાર્થીઓ, આ દાખલો પણ ખાસ પૂછાય એવું છે અને 3 માર્ક માટે પરફેક્ટ ટુ પરફેક્ટ એલિજિબલ દાખલો છે. જો 3 માર્ક તમને મળી જાય તો 3 માર્ક તમારા પૂરેપૂરા તમારા. અને આ દાખલો બધે ફરજિયાત હોવો જોઈએ. જો પેલી વાત એ કે તમને ક્યાં લખી આવશે આઈ શોધી કાઢશો, ક્ષેત્રફળ શોધી કાઢશો, અહીંથી તમને નથી ખબર પડતી. તો આ વાતનું ખાસ ધ્યાન રાખો. બરોબર, કે ભાઈ મારે જરૂરી તાડપત્રીની લંબાઈ મારે જોઈ છે, તો જે ક્ષેત્રફળ મળ્યું એને ભાઈ 3 કરી નાખો તો જરૂરી તાડપત્રી મળી ગઈ. હવે જે બગાડ તમે કરો છો, બરોબર, બગાડ કરો છો, બગાડ પ્લસ જે તમારે જરૂરી છે એ બધાયનો થઈને તમે સરવાળો કરો જેથી તમને ખબર પડે. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો જે તમારા પેપર ની અંદર 3 માર્કમાં પૂછાય એવો દાખલો છે. બરોબર, કેટલા માર્કમાં? 3 માર્કમાં. બહુ સહેલામાં સહેલો દાખલો છે ને, બરોબર, ને રોકડા માર્ક તમને મળશે. ચલો ખાસ ધ્યાન દો. એક જોકરની ટોપી લંબરૂપી શંકુ આકારની છે. તો કેવા આકારની છે? શંકુ આકારની. પાયાની ત્રિજ્યા 7 સેમી કીધી છે, તો 7 સેમી લઈ ગયો. ઊંચાઈ 24 સેમી કીધી છે. તો હવે પેલી વાત એ કે શંકુ આવેલો છે, તો શંકુમાં પહેલા તમને ત્રાસી ઊંચાઈની જરૂર પડશે. તો આપણે પહેલા સૂચિ બનાવશું કે ભાઈ r બરાબર કેટલા છે? 7 સેમી. બરોબર, પછી ઊંચાઈ h એટલે કે 24 સેમી. તો પહેલા આપણે l ગોતશું. તો l સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. તો l સ્ક્વેર લઈ ગયો, r સ્ક્વેર એટલે કે 7 નો વર્ગ, h સ્ક્વેર એટલે કે 24 નો વર્ગ. હવે l સ્ક્વેર બરાબર 49 પ્લસ 576. હવે આનો તમે સરવાળો કરશો તો 625 થશે. કેટલો થશે? 625. હવે l ને લઈ જાઓ ઓલી તો 625 બરાબર. તો l બરાબર કેટલા થશે? એ 25 નું વર્ગમૂળ છે, તો 25 સેમી થયું. હવે ખાસ ધ્યાન દો. હવે 10 ટોપી બનાવવા કાગળનું ક્ષેત્રફળ, પહેલા તો એનો મતલબ એ કે તમારે એક શંકુની ટોપીનું કાગળનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો એ લખશું આપણે કે એક શંકુની ટોપીના કાગળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r l. પાઈ બરાબર 22/7. ત્રિજ્યા 7 છે તો લખો 7. પછી l બરાબર 25, તો લઈ ગયો 25. આ 7 7 ગયા. હવે 22 ગુણ્યા 25 કરી નાખો. ધ્યાન દેજો, 22 ગુણ્યા 25. હવે એનો ગુણાકાર કરો તો 25 ગુણ્યા 22 કરી નાખો તો 0. 5 દુ 10 સુધી 1 2 દુ 4 ને 5. 5 દુ 10 સુધી 1 2 દુ 4 ને 1 5. એટલે કેટલા થશે?
550. હવે 550 સેમી સ્ક્વેર. હવે તમારે ત્રિરાશિ મૂકવાની થશે કે ભાઈ એક ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ. શું મૂકવાનું થશે? કાગળનું ક્ષેત્રફળ 550 સેમી સ્ક્વેર. તો 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો હવે ચોકડી ગુણાકાર કરી નાખો. તો 10 ગુણ્યા 550 એના છેદમાં 1 એટલે કેટલું થયું? 5500 સેમી સ્ક્વેર. તમારે નીચે માટે લખી નાખો કે 10 ટોપી બનાવવા માટે 5500 સેમી સ્ક્વેર કાગળનું ક્ષેત્રફળ યુઝ થશે. બરોબર? તો આ બહુ ઈઝી માં ઈઝી દાખલો છે. પરફેક્ટ 3 માર્ક માટે એલિજિબલ છે. બધાયને આ દાખલો આવડવું જોઈએ જો આ પૂછાઈ જાય તો. બરોબર? જો તમારા સાહેબ પેપર સહેલું પાડે તો આ દાખલો 100% ની પેપરની અંદર હશે. બરોબર? આ વાતનું ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે 4 માર્કનો દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા વિડિયોનો લાસ્ટ દાખલો. બરોબર? બાકીના જે બીજા મોસ્ટ આઈપી દાખલા છે આપણે બીજા વિડિયોમાં જોશું. હવે આ જે દાખલો જે છે તમારા પેપર માટે કેટલા માર્કમાં આવશે અને કેવો આઈએમપી છે એ તમે કીધો. પેલી અગત્યના માર્ક જે છે 4 માર્ક છે. બરોબર? 4 માર્ક્સ છે અને વેરી મોસ્ટ આઈએમપી છે. જો તમારો સેક્શન બી થોડો અઘરો કરવો હોય તો આમાંથી તમને પૂછી શકશે દાખલો. બરાબર? રકમ એઝ ઇટ ઇઝ રહેશે. બરોબર? અને જો તમારા સાહેબ જે છે થોડોક ફેરફાર કરે 50 ની જગ્યાએ 40 કરી નાખે તો થોડોક જવાબ બદલી જશે. બરોબર? હવે આપણે વાંચતા જઈ અને કામ કરતા જઈએ. એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી 50 પોલા શંકુ બનાવવા છે. હવે 50 પોલા શંકુનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. બાકી ખબર પડી ગઈ કેમ કે બનાવવાના કીધા છે. હવે પ્રત્યેક શંકુનો વ્યાસ તમને કેટલો કીધો છે? 40 સેમી અને ઊંચાઈ 1 મીટર. હવે જો ધ્યાન દેજો, આ ઊંચાઈ 1 મીટર છે, આ 40 સેમી છે. તો આ તમારે સેમીને શેમાં ફેરવવું પડશે એ તમને ખબર કેવી રીતના પડે? તો આગળ તમારે રકમ વાંચવી પડશે. જો પ્રત્યેક શંકુના બહારના ભાગનો રંગવાનો ખર્ચ જે છે તમને 1 મીટર સ્ક્વેરના રૂપિયા 12 લખી દીધો. હવે જો ખાસ ધ્યાન દેજો, મીટર સ્ક્વેરમાં દીધું હોય તો તમારે આને મીટરમાં ફેરવવું પડશે. ત્યારે તમને બધા જ શંકુને રંગવાનો કુલ ખર્ચ તમને ખબર પડશે. તો ચાલો પેલા વ્યાસ દીધું છે તો d બરાબર કેટલા દીધા છે? 40 સેમી. બરોબર? હવે પેલા મને ત્રિજ્યા શોધીશ તો r બરાબર d/2 થશે. તો ભાઈ 40 ના છેદમાં 2 થશે એટલે કેટલા થયા? 20 સેમી થયા. હવે આને મીટરમાં ફેરવવાનું છે તો મીટરમાં ફેરવવા માટે 20 ના છેદમાં 100 એટલે કેટલા આવ્યા? 0.2 મીટર આવ્યા કે નો આવ્યા? હવે ઊંચાઈ એટલે કે 1 મીટર. ખાસ ધ્યાન દેજો, ઊંચાઈ એટલે 1 મીટર. હવે બધાય શંકુ 50 શંકુ બનાવવા છે તો ત્રાસી ઊંચાઈ જોઈ કે ન જોઈ? તો પહેલા આપણે ત્રાસી ઊંચાઈ જોઈશું. હવે l² બરાબર r² પ્લસ h². હવે l² તમારે શોધવાનો છે. r² જે આપણે શોધ્યો છે 0.2 તો એ લખો 0.2 નો સ્ક્વેર. પછી h1 નો સ્ક્વેર. હવે l² બરાબર, હવે આનો તમે વર્ગ કરશો તો 0.04 થઈ જશે અને 1 નો વર્ગ 1 થશે. હવે ખાસ ધ્યાન દેજો, l² બરાબર આનો સરવાળો તો 1.04 થશે. તો જો અહીંયા તમને એક વેલ્યુ દીધી કે વર્ગમૂળમાં 1.04 આવે તો તમારે એની કિંમત જે લેવાની થશે એ l બરાબર તમારે 1.02 તમારે લેવાની થશે. બરોબર? 1.02. હવે આટલું થઈ ગયા પછી તમારે પહેલા એક શંકુનું પૃષ્ઠફળ શોધી લઈએ. તો ચાલો તો આપણે અહીંયા શંકુનું પૃષ્ઠફળ શોધી લઈએ. શંકુનું પૃષ્ઠફળ કેવું કે અથવા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું જે કી લઈ તો પાય આવે. પાય બરાબર
3.14 એટલે એના છેદમાં હું 100 મૂકી દઉં છું. ત્રિજ્યા તમારી પાસે 0.2 છે એટલે 2 ના છેદમાં હું 10 લખીશ. અને આ છે l બરાબર 1.02 તો એના છેદમાં હું 100 લખીશ. હવે પાછો આખો ખૂટતો હોય તો જ ઉડાડવાના, નહીતર નહીં ઉડાડવાના. તો હવે કરવાનું શું? આ બધાનો ગુણાકાર કરવાનો. જો 102 ગુણ્યા તમે 2 કરશો તો 204 થશે. હવે 204 હવે 314 ગુણ્યા તમે 204 કરશો. ધ્યાન દેજો બરોબર. ત્રણ સંખ્યા છે, 2 મીંડા નીચે 1 મીંડું તો 2 ચોક 8 2 કુક 2 2 તરી 6. હવે 0 0 આવશે કેમ કે 0 વડે સંખ્યા ગુણો 0 જ થાય. ચોકે ચોકે 16 વધી 1 4 1 4 ને 5 અને 4 3 ને 12 તો 56 એ 10 વધી 1 2 3 ને 4 અને આટલા આવ્યા. હવે એને ભાગ્યા તમારે કેટલા કરવાના થઈ છે? 64 0 56 એને ભાગ્યા તમારે 10 લાખ કરવાના થઈ છે. સોરી 5 મીટર વાસણ કરવાના થઈ છે એટલે કેટલા થી 1 લાખ. હવે 5 સંખ્યા પછી તમે પોઈન્ટ કરશો તો કેટલો થશે? 0.664 થયા. ઈ પણ મીટર સ્ક્વેરમાં. હવે જો ખાસ ધ્યાન દેજો. હવે તમારે કેટલા શંકુ બનાવવાના કીધા હતા? 50 શંકુ બનાવવાના કીધા. તો આપણે 50 શંકુ બનાવશું. તો અહીંયા પેલા લખી ભાઈ 50 શંકુનું ક્ષેત્રફળ કેટલા? 50 શંકુનું ક્ષેત્રફળ. તો આ જે જવાબ તમારે આવ્યો એને ગુણ્યા તમારે કેટલા કરવાના થશે? 50. તો 0.64056. હવે ખાસ ધ્યાન દેજો. હવે 64056 ગુણ્યા તમે પેલા 5 કરી નાખો. પેલા પોઈન્ટ કાઢી નાખો એમને બરાબર. આ વાત ખાસ ધ્યાન રાખો. પોઈન્ટ પેલા કાઢી નાખો પછી એને ગુણ્યા તમે 5 કરી નાખો. તો હું એને ગુણ્યા જો 5 કરું છું તો 6 5 ને 3 બધી 3 5 25 ને 3 28 બગડો અહીંયા ગયો એમને વાળી ગયું 5 ચોક 20 બધી 2 પછી 6 5 ને 3 બરોબર 3 ને 2 32. હવે પાછળ હવે આનો મીંડું 50 નું એક મીંડું જોડાઈ દે એટલે પાછળ 2 મીંડા થઈ જાય છે. હવે અહીંથી તમારે કેટલા 5 સંખ્યા પછી તમારે પોઈન્ટ મૂકવાનો છે. તો 5 સંખ્યા 1 2 3 ને 4 બરોબર. તો 320.28 થયા. તો એ તમારો જવાબ થયો 320.28 મીટર સ્ક્વેર. હવે ધ્યાન દેજો. હવે ત્રિરાશિ મૂકવાની છે ખર્ચા. તો હવે જો 1 મીટર સ્ક્વેર ના રૂપિયા 12 લેખે શંકુને રંગ કરવાનો ખર્ચ તમને દઈ દીધો. તો આ લખો કે ભાઈ 1 મીટર સ્ક્વેર શંકુને રંગવાનો ખર્ચ રૂપિયા 12 દીધા છે. તો 320.28 મીટર સ્ક્વેર શંકુને રંગવાનો ખર્ચ કેટલો? બરોબર. તો હવે ચાલો હવે આનો ચોકડી ગુણાકાર કરવાનો છે. તો ભાઈ 320.28 ગુણ્યા 12. હવે ખાસ ધ્યાન દો. અહીંયા પહેલી વાત તો એ કી કે 320 પોઈન્ટ નહીં આવે. આપણે પાછળથી 5 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનું છે 1 2 3 4 5 તો 32 પોઈન્ટ આવશે. તો અહીંયા તમારે કેટલા કરવાના છે? 32.028. તો અહીંયા આપણે 32.028 કરી નાખીએ છીએ બરોબર. હવે એને ગુણ્યા તમે 12 કરશો તો પેલા પોઈન્ટ વિના ગુણાકાર કરી નાખો 32.028 ગુણ્યા 12. તો હવે મીંડું 1 8 1 2 0 1 2 1 તારી 3 બરોબર. 2 8 16 વધી 1 2 2 4 ને 1 5 આ 0 2 2 4 2 તારી 6. હવે 6 8 ને 13 વધી 1 ને 3 4 8 ને 3. હવે ખાસ ધ્યાન દેજો. પાછળથી 3 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો તો આમાં પાછળથી 3 સંખ્યા પછી તમારે પોઈન્ટ મૂકવાનો રહેશે. પાછળ જવાબ આશરે કરી દીધો છે. તમારે આશરે કરીને લખવાની ખાસ જરૂર નથી. તમે આ લખીને આવશો તોય જવાબ તમારો સાચો પડશે. તો અહીંયા રૂપિયા તરીકે લખી નાખો કે ભાઈ 384.336 રૂપિયા અહીંયા એનો તમારો ખર્ચો જે થાય છે બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ જો તમને આ વિડિયોની અંદર સરખી રીતના જો તમને દાખલા સમજાઈ ગયા હોય અને ખાસ કરીને આ 4 માર્કનો દાખલો મહેરબાની કરીને કરજો
કે ભાઈ આવા દાખલા તમને ન પૂછે એવું સમજતા નહીં. બરોબર? તો જો તમને સરખી રીતના સમજાય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આપણા નેક્સ્ટ વિડીયો માટે તો ફરજિયાત સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને આપણા વિડીયો સરખી રીતના મળતા. ચાલો, જય હિન્દ, જય ભારત.